આજે આપણે પ્રાણીઓ અને તેના રહેઠાણો જોઈશું। ચાલો આપણે જોડકા જોડવાના છે વિભૂતિબેન। ગાયના રહેઠાણને શું કહેવાય? વાડો। સરસ, ચાલો જોડી દો તો। ગાય છે એ વાડામાં રહે છે। ખૂબ સરસ વિભૂતિબેન। ચાલો કૌશિકભાઈ, ઉંદર ક્યાં રહે છે? દર। ચાલો જોડી દો। ઉંદર દરમાં રહે છે। ખૂબ સરસ। ચાલો તો અપેક્ષાબેન, કરોળિયાના રહેઠાણને શું કહેવાય? ઝાડું। ચાલો જોડી દો। કરોળિયાનું રહેઠાણ ઝાડું છે। એલા પહોંચી શકશો? મદદ કરો તો। જો થઈ ગયું। ચાલો અપેક્ષાબેન। ચાલો તો આપણે યુવરાજભાઈ, ઉદયના રહેઠાણને શું કહેવાય? રાફડો। ચાલો જોડી દો। ઉદયના રહેઠાણને રાફડો કહેવાય। ઘણીવાર આપણને રાફડા દેખાતા હોય તો એ ઉદયે બનાવ્યા હોય। ચાલો મધમાખીના રહેઠાણને શું કહેવાય ઈશાબેન? મધપૂડો। ચાલો જોડી દો। મધપૂડામાં મધમાખી રહે છે। ચાલો બેન। ઘોડાના રહેઠાણને શું કહેવાય હર્ષિતાબેન? તબેલો। સરસ, જોડી દો। ઘોડો તબેલામાં રહે છે। ખૂબ સરસ। ચાલો માનવીબેન, વાઘ ક્યાં રહે છે? બોર્ડ। ખૂબ સરસ। વાઘ જંગલી પ્રાણી જે બોર્ડમાં રહે છે। ખૂબ સરસ બાળકો।